બેન હું તો હેને ટ્રેક્ટર શીખું હું. હવે ટ્રેક્ટર ને શીખવું ને હાલ ઘરે બટેટાની વેફર મન કરવા લાગ હાલ ઉતર. અરે બેન આપણે તો કોઈ વ્રત નથી રહેતું. હું એક જેઠમણિયાના રવિવાર રહું છું. વ્રત ભલે ના રહેતા હોય પણ ચોમાહામાં વરસાદમાં નાહીએ પછી કેવી ભૂખ લાગે તઈ બટેટાની વેફર ખાવાની બહુ મજા આવે. હા બેન તો હું મને તો ભર ઉનાળે હેને તડકામાં ખાવાની બહુ મજા આવે પણ મમ્મી તરવા જ ના દે. હવે પપ્પાએ કીધું પપ્પા જ બટેટા લઈ આવ્યા. હાલ હાલ હવે એઠી ઉતર અને આમ જો તું ઘરે હે ને બટેકાની છાલ કાઢતી થા અને હું ઓલી નવરી બજારને બોલાઈ આવું. કોણ આરતી બેન ને? હા એને જસુ માસી આવે તો એને તેડતી આવું. ઈ પણ તારથી ઉપર હે નહીં. જા ને હવે બટેટાની છાલ કાઢતી થા ને. હા હમણાં ખાવા. હે આરતી બેન આ હું વાંચો? અરે જસુ માસી સમાચાર વાંચું. તો જરાક જોશથી વાંચો ને તો હું સાંભળું. એવા બધા કઈ ખાસ સમાચાર નથી સાંભળવા જેવા. પણ તમારે તો આમે વાંચવા જ છે ને તો જોશથી વાંચો તો મને જાણવા મળે ને. હા રહેતી ન હોય અને કોઈને જોતી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી. આરતી બેન મારા દીકરાની વહુ 3 વાર રીહામણે વઈ ગઈ રહેતી જ નથી. અમારે જોઈએ જ છે તો સંપર્ક કરો ને. અરે જસુ માસી આ બાંધકામમાં સિમેન્ટ ભેગી રહેતી હોય ને ઈ રેતીની વાત થાય છે. તમે ક્યાંનું ક્યાં હલાળ કર્યો. તમે કોકના મગજ ફેરવો ને એટલે છે ને હું સમાચાર વાંચતી નહોતી. આરતી બેન જસુ માસી મારા ઘરે હાલો ને વેફર કરવા. બટેટાની? હા હા બટેટાની વેફર. બટેટાની વેફર તો અમારે બેયને કરવાની બાકી છે કા? હા પણ ભૂમિબેન મારે જસુ માસી ને પછી તમે વેફર પાડવા લાગો ને. હા હા એ તો પાડવા જ લાગવાની હોય ને એમાં થોડું કહેવાનું હોય. હા તો અમને કરવા લાગો તો અમે તમને કરાવવા આવીએ કા જસુ માસી? હા તો જાય. હા તો હાલો. હા તો હાલો. હા હાલો હાલો કરાવી હાલો. હારું થયું આ બેન તું પકડી આવી. તમાર બેન તો બટેટાની છાલય કાઢવા માંડી હો. હા તો બેન હવે તું એક કામ કર પથરી પાડવા માંડ ને અમે હે ને છાલ કાઢવા માંડી. અલ્યો આરતી બેન. હા અલ્યો અલ્યો આ પૂરું કરી નાખે જસુ માસી. હા હા કાઢવા માંડો છાલ એટલે મારી બેન પથરી પાડવા માંડે. પણ ભૂમિ બેન છાલ્યું ક્યાં બટેટાનું? હે આ બટેટાની છાલ કાઢવાની ઓલું ના આવે ઈ ક્યાં? તો હવે છરી છે ઈ લાવો. અરે આરતી બેન ની છાલિયાથી હેને બટેકાના કેટલા ગડબા નીકળવા માંડે એટલે હેને અમે આજ રાખ્યું હે કા બેન? હા નખર અમારે ઈ છાલ્યું કે છીલ્યું છે નહીં. કરવા માંડો. ઓહો હો તો ભૂમિ બેન પણ આ છરીથી ક્યારે છાલું નીકળી રીએ? સાચી વાત છે. પણ જસુ માસી હવે આપણે આટલા બધા તો હે હવે હું વાર લાગીએ. હા હા કઈ વાર નો લાગે. ભૂમિ બેન આ આટલા જ બટેટાનું વેફર કરવી? હા મારા પપ્પા આટલા જ લઈ આવ્યા 5 કિલો એટલાની જ કરવાની છે. તમાર પપ્પા બટેટા લઈ આવ્યા પણ બટેટામાં કઈ હારા વાત નથી હો. ઝીણા ઝીણા બટેટા હે કા આરતી બેન? હા હા બહુ ઝીણા છે. અરે ભૂમિ બેન અમારે સુરતમાં તો બટેટા આવે ડીસાના આવડા આવડા બટેટા અને ઈ બટેટાની વેફર તમે કરો ને એટલે પાપડ જવડી થાય. એ જસુ માસી થી તમારે આવડા મોટા મોટા આવે તી સુરતમાં તરબૂચ જેવડા આવે બટેટા? ના ના આવે તરબૂચ જેવડા બટેટા નો હોય. હવે જસુ માસીની વાતમાં કાઈ ધ્યાન દેવા જોવું ન હોય બેન તું કરવા માંડ ને. હાવ સાચી વાત છે ભૂમિ બેન. જસુ માસી નો બોલે ને એટલું જ સાચું માનવાનું. હા હા જસુ માસી ફેંકે ને આરતી બેન વીટે કા બેન? પાણીમાં તો નાખો. બેન આરતી બેન
બેન ને દે ઘડીક વાર કરવા લાગીએ. હા સાચી વાત છે. લ્યો આરતી બેન કરો, હું ત્યાં ઘડીક છાલ કાઢું. અરે વધતા બેન મારા કીધે નો થાય, આ લાગી જાય ને તો વાર નો લાગે એટલે આ લાગી જાય હો. તો તમે કરો. લાવ બેન તો હું કરું, લાવ. આરતી બેન આ ગળબા ને ગળબા ચાલુ ના કાઢો, પાતળી કાઢો. અરે વધતા બેન પણ છીલ્યું ના હોય ને એટલે આમ જ થાય. સાચી વાત છે, છીલ્યું નથી ને તમારે. ભૂમિબેન હવે તમે બે બેનું પાણીના તપેલા ભરી આવો. આ જેમ બટેટાની વેફર ને ધોવો ને એમ બટેટાની વેફર હારી થાહે. હે એવું હોય? હા તો હા તો ભરી આવીએ. હાલ બેન આપણે પાણી તપેલા ભરી આવીએ. હા હાલ. હા હાલ. આરતી બેન, હું લેવા ઈ લોકોને તમે કીધું બટેટાની વેફર આટલી બધી ધોવી પડે, હવે એની હેને જેમ કરે એમ કરવા દ્યો ને. પણ જસુમાસી આપણે થોલાઈને એકલાને બટેટાની વેફર ખાવા દેવું, આપણે ભેગા ખાવું ને. ઈ વાત સાચી હો, તો હારી જ બનાવાય. હા ધોવે તો જ હારી બને ને. 100%. આરતીબેન તમે બે થઈને હવે હે ને પતરી ધોવા માંડો, ત્યાં હું ચૂલો લગાડું એટલે પછી આપણે બફવા માંડીએ પતરી. અરે પણ ભૂમિબેન શિલ્પામાસી હે ને હમણાં કાલે જ ઇલેક્ટ્રિક સગડી લઈ આવ્યા, એટલે ઈ લઈ આવો ને એટલે ચૂલાની કાઈ માથાકૂટ ના રીએ. આરતી બેન ની વાત સાચી હે, ચૂલે નકર તડકાનો તપારો બહુ લાગશે અને ધુવાડો બહુ થાહે, અને ઇલેક્ટ્રિક સગડી લઈ આવો ને તો ઘાયે ઘા બફાઈ જાય. હા ઈ વાત સાચી હે, હેલું પડી જાય કા. હા હેલું પડી જાય. જાને બેન તો શિલ્પા માસી ત્યાંથી લઈ આવ ને સગડી. હા તો હું હમણાં લઈ આવું. હા જા. ભૂમિબેન તમારી બેન ઇલેક્ટ્રિક સગડી લેવા ગયા ને ત્યાં સુધીમાં તમે થોડોક ચા બનાવી નાખો, એટલે ચા પીને પછી કરીએ. હા તો કરી આવું ચા. આ તમે કરજો હો પાછા. હા ઈ હવે તમે ચિંતા કરો માં. જસુમાસી બેઠા હું હવે ધોવા માંડો. લાવો ધોવા માંડું. Nope. જસુમાસી હાવ જવા જ ન દેતા હો વેફર, જરા ઘહીને ધોજો. હા તમે હવે છાલ કાઢવા માંડો એટલે થઈ જાય ને. અરે જસુમાસી ઘડીક વાર પોળો ખાવ હવા હાથ રહી ગયા. જસુમાસી સગડી આવી ગઈ. આ પાટિયું કા ભેગું લેતા આવ્યા? અરે શિલ્પા માસે ચોખ્ખું કીધું, ધ્યાન નહીં રાખો ને તો કોક ચોટી રહેવો એટલે. વધેતા બેન હવે આનો બ્લોક ભેરવી દ્યો. એટલે બફાતી થાય ને. હા આલ્યો. હા ઈ વાત સાચી છે, હું ભેરાઈ જાવું. બેન પેલા ચા દૂધ પી લે પછી હલે. હા લાવ. હાલો ચા આવી ગઈ. ભૂમિબેન પેલા પાણી તો આપો પછી ચા પીએ. તરસ બહુ લાગી હે હો. હા લઈ આવું. ભરતા આવો પેલા પાણી લઈ આવો. પાણી લઈ આવો. હું પી લઉં ત્યાં. આલ્યો આરતી બેન, આલ્યો જસુમાસી. હે આરતી બેન, આ ચા ભેગી બટેટાની વેફર ખાવાની બહુ મજા આવે હો. હા હો જસુમાસી, બટેટાની વેફર ખાવા તો દ્યો હજી પેલા. પછી ખાવું આપણે બધાય. જસુમાસી હવે એક કામ કરો, તમે બાફવા માંડો, સગડી તો આવી ગઈ અને અમે હે ને હુકવવા માંડીએ. હા
બરાબર ને? હા હા લાવો હું એકવાર આ મૂકી આવું. હા હા પપ્પા મંડો જસુ માસી. તમે વધેતા બેન પેલા પ્લગ ફેરાઈ આવો હા હા પ્લગ વિના થોડું જ થાય. હા પછી હું બાફવા માંડું હા હો જસુ માસી હા ખારી કરવી હે તો મીઠું નાખજો. હા હા અલ્યો ચમચો. ઈ તો તમે મને નો કયો ને વધેતા બેન તોય મેં મણું મોઢે વેફરું કરી આ તો હું કાઈ નો કહેવાય હા છતાં ખબર પડતી હોય બધી. હા તો મને કઈ કેવું જ ન પડે હા હા આરતી બેન હાલો હવે આપણે બે ખાટલો પાથરી લઈએ અને બેન તું ઓઢણી લઈ આવ એટલે બફાઈ જાય એટલે સીધી હુકવવા માંડીએ. હા હા હો ને? હા હા, હાલ. હું કરવા માંડો હવે હાલ No, 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 no. બેન અલે હા લાવ વજનિયા રાખી દે એટલે ઉડે નહીં. હા હા ભૂમિબેન હવે હુકવવા માંડો તમે બધાય આટલી વારમાં બફાઈ ગઈ. ક્યાં ચખાડો તો હમણાં ખબર કેવી બફાણી કે નહીં. હા હા દિયો મારા બેન ને ચાખવા. તુજે ગરમ હે. Nope. અર ખારી કે હું ખારી ધૂત જેવી હે આ નહીં ખવાય. હે ક્યાં લાવતો મને ચાખવા દે તો. અરરરરર ખારી કે હું જસુ માસી તને આમાં કેટલું મીઠું નાખી દીધું. બેન આમ જો જસુ માસી મીઠાની આખી થેલી નાખી દીધી આખી કોથરી ખાલી. અર હા આખી કોતરી નાખી દેવાય જસુ માસી. પણ તમે જ મને દઈને ગયા તા અરે ભૂમિબેન હવે આનું બીજું કાઈ નો થાય તપેલામાં હવે જેટલી વેફર હે ને તમે બધી આખી નાખી આવો ને બીજું પાણી નહીં નવો ઘાણવો કરો હવે કાઈ નો થાય. આ બીજું તપેલું લેતા આવો એમ કરો આ બધી હું કાઢી નાખું હવે તમે રેવા દ્યો ને હું બાકી લઈ અને તમે હે ને ઓલી કરવા માંડો હુકવવા માંડો. હા હા તો ભલે ને મને તો હુકવવામાં કઈ વાંધો નથી મને તો બધું કામ ફાવે હે આરતી બેન હા હાલો જસુ માસી હવે. હા તો હાલો હું તો હુકવવા લાગુ બેન હવે તું એક કામ કર મીઠું લઈ આવ. મીઠું હવે ઘરમાં નથી હોય ને અત્યારે બારે લેવા ન જોવાય બધી દુકાન બંધ હોય અત્યારે મીઠું ન મળે ક્યાંય. તો પણ મીઠું તો જોઈએ ને મીઠા વગરની થોડી થાય પતરી. તો એક કામ કર શિલ્પા માસી ન્યાથી લઈ આવ. હા ત્યાંથી લેવું તો થાય. હા તો જા લઈ આવું. તો શિલ્પા માસી દેહે કઈ ના નો પાડે અલે બેન મીઠું હા લાવ. કર નાખ્યું ને ઓલું બધું હરખું. હા એ બધું કરી નાખ્યું નાખી દીધું બહાર ને બીજું પાણી ભરી કર્યું. હાલો હવે બફાઈ ગઈ હવે બે હે ને હુકવા માંડો અને બેન તું દેવા માંડ. હા હાલો. હાલો આરતી બેન હા હાલો. હાલો હાલો અલ્યો કરવા માંડો. હા લાવો ભેગી ભેગી હુકવો જસુ માસી એટલે બધી હુકવાઈ જાય. પાહે પાહે હા ગરમ બહુ છે. વધેતા બેન બે ખુરચી લઈ આવો ને. કેમ?
અરે આ આટલી બધી વેફર ઊભા ઊભા થોડી હુકવા છે એટલે બેઠા બેઠા હુકવીએ કા જસુમાસી? હા 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 તો લઈ આવું. હા લઈ આવું. હા લેતા આવો જાવ. ઈ તમે સારું કર્યું હો, ખુરચી મંગાવી. તો આ કઈ જસુમાસી ઊભા ઊભા ના થાય એટલે. હાલો ખુરચી આવી ગઈ. અલ્યા હા લાવ, હા લાવ લાવ. પકડો તો ખરી હવે. હા લાવ લાવ લાવ. તો ખાટલો આમ કરો. હા લ્યો. ઈ બસ બે હા. આરતી બેન હટો થોડાક. હવે બેહા હે. હા હવે આમાં આવવા દ્યો. તડકો કે હું ગરમી બહુ થાય છે હો. સાચી વાત છે જસુમાસી. એ વધેતા બેન ટોપી લેતા આવો ને. ટોપી? હા જાવ ને. મારા હાટુ એક લેતા આવજો, બે લઈ આવો. હા તો લેતી આવું. હા લેતા આવો જાવ. ટોપી પહેરીએ ને આરતી બેન તો આ માથું આટલું તપે નહીં અને આપણી આંખે ખુલે. હા હા. અલ્યો આરતી બેન ટોપી. યાહૂ! લાવ જસુ માસી પહેરાવી દઉં. હા પહેરાવી દ્યો. આમ જોવો. પણ વધેતા બેન આ તો મને તો તડકો એમને જ લાગે હે. અરે જસુ માસી અત્યારે હે ને આની જ ફેશન હે. બધાય આમ જ પહેરે ને તમે જોવો જ ખરી કેવા અસલ લાગો હો. જોરદાર. હા હે તો આ તો ભલે રહી. બસ ભાઈ એમ જ તો રહેવા દેજો. હવે હુકાવા માંડો. હા હા. બે ગોગલ્સ ચશ્મા લઈ આવો ને આ તડકો આ માથે આવે ને ત્યાં આંખું ને માથું ને ભારે ભારે થઈ ગયું. હા મારે આખું દુખવા માંડી અને આમ હામો જ તડકો આવે હે. હા આંખ નથી ખુલતી. પણ જસુ માસી આરતી બેન અમાર ઘરે તો ચશ્મા જ નથી ગોગલ્સ. પણ વધેતા બેન શિલ્પા માસીના ઘરે હશે. હે હા ત્યાંથી લઈ આવો. હા તો ત્યાંથી લઈ આવું લ્યો. હા ત્યાંથી લેતા આવો. હા લઈ આવી દઉં. હા હા. લઈ આપણી સોસાયટી પર હું શિલ્પા માસી જ લેટર એટલે એને ત્યાં બધું હોય. અલ્યો આરતી બેન. લઈ આવ્યા ને. હા હા અલ્યો. હવે તડકો ન લાગે જો. હા હા સુમાસી આ તમારા ચશ્મામાં કઈક ફેર હોય એવું કેમ મને લાગે? તમારા ચશ્મા ગોગલ્સ હોય એવું મને નથી લાગતું. મારા તો ગોગલ્સ છે. હે વધેતા બેન. અરે જસુ માસી આરતી બેન શિલ્પા માસી આગળ એક જ ગોગલ ચશ્મા હતા. પછી હે ને એના હોહરાએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું એના ચશ્મા હતા. તે ઈ લેવી આમાં તડકો ના લાગે. મોતિયા નહીં હારા આંખમાં. હવે પૂરી થઈ ગઈ વેફર. હા આ મારી બેન લઈ આવે જો. હા આવે ભૂમિ બેન. પૂરી થઈ ગઈ ને વેફર? હા હુકવાઈ ગયો બધી. હા લ્યો આ બીજી. હા લાવો. આરતી બેન આ ખાવાની ઓછી રાખો ને હુકવા માંડો એટલે હુકવાઈ જાય. ખાધે જ રાખે હે. અરે હું તો કોક કોક ખાઉં છું નકર હુકું જ છું. હા હુકવું એટલે થઈ જાય. હાલો મારે માં ઘણો થાય હા છે હો. હા જાવ જાવ હો. ગરમી બહુ બફારો હે હો. કઈએ નહીં ને હું. ગરમી થાય કે હું. ગરમી તો વધેતા હે. બેન હા એક ટેબલ પંખો લઈ આવો ને. પણ આરતી બેન અમાર ઘરે ટેબલ પંખો જ નથી. તો શિલ્પા માસી ન્યા છે જી મને ખબર, ન્યાથી લઈ આવો. હે હા હા ન્યા છે ન્યાથી લઈ આવો જાવ. હા તો લઈ આવું. હા હા લેતા આવો. પંખો આવી ગયો. આ વધેતા બેન પંખો લઈ આવ્યા. હવે
પ્લગ લગાડીને પંખો ચાલુ કરો. હારું ઓ પંખો આવી ગયો, બહુ ગરમી થાતી હતી હો. કરો કરો ચાલુ કરો. અરે જસુ માસી શિલ્પા માસી કીધું કે પંખો ચાલુ નહીં થાય, બગડી ગયો હે. તો હું કામ લઈ આવ્યા? તો તમે બેય કીધું કે પંખો લઈ આવો અહીંયાથી એટલે. અરે રે આ તો હાવ પણ હવે આ કરવા માંડો ને એટલે કામ નીકળે. ભૂમિબેન આમ જોવો તો ખરી હામો તડકો લાગે હે કોઈ, અને આ તમારી બેન આરે પંખો મંગાવ્યો ને તો એ હાલતો નથી એવો લઈ આવ્યા. બહુ ગરમી થાય છે હો. પણ હવે આમે જસુ માસી હવે છેલ્લી ગતી મારે બધી બફાઈ ગઈ, હું તમને હુકાવા લાગુ. હાલો જસુ માસી હવે આટલી જ છે, અમે બે બેન હુકવી દેવો, તમે જાવ ને નીકળો અહીંથી. હા તો સાચી વાત છે. હાલો જસુ માસી હવે આપણે જઈએ. જાવું? હા હવે ઈ બે બેનું કે કરી લે તો કરી લે હે. હા તો હાલો હાલો. આલિયા તમાર બે બેનું ને ચશ્મા ને ટોપી ને પહેરવા હોય તો અમાર કાઈ નથી પહેરવું. લાવ હવે અહીં હે નહીં બીજી ઓઢડી પાથરી ન્યા કરીએ. હા આટલું આ કરી નાખીએ. હા હા હારું થયું ને બેન આપણે બેયને બોલાવ્યા હતી, આપણે ફટાફટ પતરી થઈ ગઈ. હારું હું તો ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ. હવે ઈ તો જી થયું હોય, પણ આપણે પતરી તો થઈ ગઈ ને. હવે ચોમાસામાં ખાવાની કેવી મજા આવશે. હા હો ખાવાની મજા આવશે. તો એ બેન જસુ માસી ને આરતી બેન તો જો અહીંયા આવે પાછા. No, 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 no. લે હા કેમ આવતા આઈ હે? આ હું લઈને આવ્યા? ખમોતા ખરી. અરે ભૂમિ બેન અમે બટેટા લઈને આવ્યા. અહીંયા હું કેમ લઈને આવ્યા? અરે ભૂમિ બેન તમે કીધું તું ને કે અમને તમે વેફર પાડવા લાખો ને કરાવો એટલે હું જસુ માસી બટેટા લઈને આવ્યા. પણ અહીંયા ને અત્યારે? હા પણ અહીંયા બધું છે તો ભેગા ભેગ થઈ જાય ને. અને જાજા નથી 10-10 કિલો બટેટા હે બેયના. હા પણ જસુ માસી આરતી બેન મીઠું જ નથી, જે હતું એ અમે અમારી વેફરમાં નાખ દીધું. એમાં કાઈ વાંધો નહીં. એમના વધતા બેન હે ને શિલ્પા માસી ન્યા જાહે ન્યાથી મીઠું લઈ આવજે કા. ના હો હવે હું નથી જવાની. પંખો લેવા ગઈ તો જ મને કેવા શિલ્પા માસી ખીજાણ હતા કે ઘણીએ વણીએ અહીંયા વસ્તુ માંગવા આવે રાખે હો. અમારા હાટુ તમે વેફર કરો હો, હવે અહીં એક વસ્તુ માંગવા ના આવતી એટલે હવે હું તો નથી લેવા જવાની. માંગવા જવાની હોય ને આગળ વસ્તુ. હા હા અરે કઈ વાંધો નહીં વધતા બેન, દુકાને ક્યાં કોઈ ના પાડે. હું જસુ માસી આપના દુકાને જઈને મીઠું લઈ આવું કા જસુ હા માસી? હા હા હાલો આપણે લઈ આવીએ. ખમો તો ખરી. ભૂમિબેન તમે હે ને આમાં જો બટેટા હે અમારા બેયના, તમે એમાં સુધારો છાલ કાઢો અને ઓલો કરતા થાવ ત્યાં હું જસુ માસી મીઠું લઈ આવી. હા હા ચાલ કાઢીને પતરી પાડતા થાવ. હા હાલો જસુ માસી. હા હાલ. હે બેન આ લોકોની આટલી બધી વેફર ને કરવી કરતા આપણે આપણા 5 કિલોની વેફર કરી લીધી હોત તો હાથે. હાવ સાચી વાત છે. આપણે કારણ વિનાના હેરાન થઈ ગયા બેન. તો